દશનામ સાધુ સમાધિ. સમાધિનો મહિમા સાધુઓમાં અપરંપાર રહ્યો છે અને આ સાધુઓનો એક સંસ્કૃતિ છે. સમાધિ એ દિવંગત આત્માઓ જ્યારે પરિવાર છોડી અને આપણાથી અલગ થઈ કૈલાસવાસ થતા હોય છે ત્યારે એવો હાજરા હજુર છે. એ અનુભૂતિ માટે, એ સાક્ષાત્કાર માટે આપણા સમાજે દિવંગત આત્માઓને સમાધિ બનાવવાનું વડીલોએ આ એક પરંપરા આદિ અનાદિની હશે અથવા તો છે. તો આમ સમાધિનો મહિમા ખૂબ છે સાધુઓમાં, અને જે રીતે વૈષ્ણવ સાધુઓમાં પણ સમાધિ દેવાય છે એવી જ રીતે દશનામી સમાજમાં પણ સમાધિ પ્રથા દેવાય છે. સમાધિનો ખૂબ સૌ આદર કરે છે. સમાધિ નાની હોય, સમાધિ મોટી હોય, સમાધિ કાચી હોય કે સમાધિ પાકી હોય, ક્યારેક એવું બનતું હોય કે તાત્કાલિક સમાધિ બનાવવામાં આવતી નથી, કારણ કે એકાદ વર્ષ સમાધિ આ રીતે રાખે કાચી સમાધિ તો મૂર્તિ બેસી ન જાય કે સમાધિ ન બેસે. તો એકાદ વર્ષ પછી પોતાની સગવડતા પ્રમાણે સમાધિ બનાવતા હોય છે અને એનો પરિવાર એક દેવસ્થાન માની આદરથી એમની શ્રદ્ધા પ્રગટ કરતા હોય છે. સારા દશા પ્રસંગમાં સૌ યાદ કરતા હોય છે. આમ દશનામી સમાજમાં એક સમાધિ પ્રથા પૂર્ણ છે. હરિહરનું સમન્વય છે. આમ સમાધિ પ્રથા ખૂબ આદરણીય છે. કનુભાઈ દુધરેજિયા, રાજુલા.